મોરબીની એલી કોલેજનું જે હેરિટેજ લુકવાળું જે બિલ્ડિંગ છે જૂનું, જે રાજાશાહી વખતનું બિલ્ડિંગ છે અને જે તે સમયે જ એલી કોલેજ એ બિલ્ડિંગમાં ચાલુ થઈ હતી. પરંતુ 2001ના ધરતીકંપમાં જે બિલ્ડિંગ છે એ ક્ષતિગ્રસ્ત થતાં તેને જર્જરિત જાહેર કરીને તેનો ઉપયોગ બંધ કરવામાં આવેલો હતો. વર્ષો થયા એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું, તેનો કોઈ ઉપયોગ થતો ન હતો. 2024ની સાલમાં સરકારશ્રી દ્વારા આવા હેરિટેજ પ્રકારના બિલ્ડિંગને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે, એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા બનાવવા માટે તેના ડીપીઆર અને સર્વેક્ષણની કામગીરી માટે 4 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ગુજરાતભરમાં મંજૂર કરવામાં આવેલી હતી. તેમાંનું એક બિલ્ડિંગ આપણું એલી કોલેજનું જે બિલ્ડિંગ છે એનો પણ તેમાં સમાવેશ હતો. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તે બિલ્ડિંગના સર્વે અને ડીપીઆરની કામગીરી માટે હેરિકોન એજન્સીને એ કામગીરી સોંપવામાં આવેલી છે. એ કામગીરીના અનુસંધાને તેમના દ્વારા જે તે બિલ્ડિંગનો સર્વે કરી અને એ સર્વેના આધારે એનો ડીપીઆર તૈયાર કરી અને બિલ્ડિંગને ફરીથી ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવા માટે જે જરૂરી કામગીરી કરવાની જરૂરિયાત છે તેના આધારે તેના નકશા અને અંદાજપત્રકો બનાવેલ છે અને તેમનો અંદાજિત રકમ 108 કરોડ જેટલી થવા જઈ રહી છે. અને તે જે દરખાસ્ત છે તે સરકારશ્રીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. એલી કોલેજનું જે હેરિટેજ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં અસંખ્ય પ્રકારની એવી વસ્તુઓ છે કે જે હાલના બાંધકામમાં વપરાતી નથી. સપોઝ કે જે તે વખતે સાગના લાકડાનો ઉપયોગ થતો હતો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ તરીકે. હાલમાં આપણે કોન્ક્રીટ વાપરીએ છીએ. જે જ રીતે જોવા જઈએ તો હાલમાં જે આપણે જે ગ્લાસ વાપરીએ છીએ એ ઇન્ડિયન મેડ ગ્લાસ છે. તે વખતે ત્યારે ઇન્ડિયામાં ગ્લાસ નહોતા બનતા એટલે ફોરેનથી લોકો ફોરેન મેડ ગ્લાસ લઈ આવ્યા હતા અને એ ગ્લાસની સેમ સ્પેસિફિકેશનનો ગ્લાસ આજની તારીખે જે સામાન્ય ગ્લાસ કરતાં પણ એમની જે પ્રાઇસ છે એ 8 થી 10 ગણી વધારે હોય છે. આ પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે તો એ પ્રોજેક્ટ ઓછામાં ઓછો પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ઓછામાં ઓછો 2 વર્ષ જેટલો સમય લાગશે.